કોંગ્રેસને કે લૂંટારૂ કંપનીને ઉમેદવારો મળતા નથી. કોંગ્રેસને ગોંડલની અંદર 5% વોટ મળ્યા નથી. જે લોકો લડી રહ્યા છે એને તો લડવા દો, જો તમને તમારી જીતનો આત્મવિશ્વાસ છે. જે એવું માનો કે હમણાં ચૂંટણી પૂરી થઈ જશે ભાઈ, ભૂગર્ભમાં ઉતરી જશે. 95% મતદારો તમારી સાથે છે, તો પછી કોંગ્રેસને એવી તક કેમ આપો છો? અમે તો ચૂંટણીના ઇલેક્શન મોડમાં કાયમ માટે હોય. શું ડર છે કે મોવિયાની આસપાસની બેઠકોમાં ક્યાંક ને ક્યાંક ભાજપને કપરા ચરણ છે? અમારી 11 તાલુકા પંચાયત, અમારી 1 જિલ્લા પંચાયત, ગોંડલની નગરપાલિકાઓ પર ભાજપનો ભગવો લહેરાશે. વિપક્ષની મહેનત દેખાય એટલે અલ્પેશભાઈ ખુલાસા કરવાના ટોનમાં આવી ગયા. એક પણ પ્રકારના ખુલાસા કરવાના ન હોય. જે આક્ષેપો થયા હતા એ આક્ષેપો પાયાવિહોણા હતા કે ખરેખર એ આવી ઘટનાઓના ભ્રષ્ટાચારના વિડીયો વાયરલ થયા? મોવિયાની સીટ ભારતીય જનતા પાર્ટીની સરકાર જીતશે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આપણી સાથે રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને ખૂબ ચર્ચાઓમાં અત્યારે જોવા મળી રહ્યા છે અલ્પેશ ઢોલરિયા આપણી સાથે જોડાયેલા છે. અલ્પેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. નમસ્કાર ભાઈ. અલ્પેશભાઈ, અત્યારે ગામડાનો પ્રવાસ કરી રહ્યા છો. એ ચૂંટણીના મતદાન ને ગણતરીના દિવસો બાકી છે. તોડજોડની રાજનીતિ, ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જ મિર્ઝાપુર, આ તમામ વાતો અત્યારે ચર્ચામાં છે. કેવા પ્રકારનો માહોલ છે રાજકોટ જિલ્લામાં ચૂંટણીનો? રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અત્યારે મહેનત કરે અને ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી એ લોકશાહીનો પર્વ છે. અમારા માટે ક્યારેય એવું નથી આવતું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી આવે એટલે બજારમાં હોય. અમે તો ચૂંટણીના ઇલેક્શન મોડમાં કાયમ માટે હોય છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જન્મ એ સત્તાને ઠુકરાવી અને સેવા માટે થયો છે. એટલે અમારો કાર્યકર્તા હંમેશા સેવા માટે તત્પર હોય. ચૂંટણી આવે અને અમે આવી એવું ન હોય. અત્યારે કોંગ્રેસ છે, દિલ્હીની લૂંટારૂ કંપની છે, આ બધી જ જેમ વરસાદ આવે અને ચોમાસામાં પાંખોવાળા જીવડા ફૂટી નીકળે ને એમ બજારમાં આવ્યા છે. જે એવું માનો કે હમણાં ચૂંટણી પૂરી થઈ જશે ભાઈ, ભૂગર્ભમાં ઉતરી જશે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય ભૂગર્ભમાં નથી હોતો. ચૂંટણી હોય તો એ અમારા માટે અવસર છે, અમે ઉજવતા હોય છે. કોરોના હતો તો સમગ્ર ગુજરાતમાં કે સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સેવામાં હતો. જ્યારે મા દીકરાનો નહોતો, બાપ દીકરાના સંબંધ નહોતા, ભાઈ બહેનના સંબંધ નહોતા, ત્યારે એકમાત્ર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બજારમાં હતો. વાવાઝોડું હોય, વરસાદ હોનારત હોય તો ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરમાં બેસતો નથી. એને હિસાબે ગુજરાતની પ્રજા, રાજકોટ જિલ્લાના લોકો એ ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 30 વર્ષથી અવસર આપ્યો છે. હજી હું તમને વિશ્વાસ સાથે કહું, રાજકોટ જિલ્લાની અંદર આગામી સમયનું તમે પરિણામ જોઈ લેજો. મારા શબ્દ તમે રેકોર્ડ ઉપર છે, યાદ રાખજો. અમારી 11 તાલુકા પંચાયત, અમારી 1 જિલ્લા પંચાયત, ગોંડલની નગરપાલિકાઓ પર ભાજપનો ભગવો લહેરાશે, લહેરાશે ને લહેરાશે. અલ્પેશભાઈ, અત્યારે રાજકોટ જિલ્લામાં સૌથી વધારે ચર્ચા એ ગોંડલ પંથકની થઈ રહી છે. ગોંડલની અંદર એ નગરપાલિકાની ચૂંટણીમાં 22 કરતાં વધારે બેઠકોએ બિનહરીફ કરી. શું તમે કરેલા એ વિકાસના કામો ઉપર તમને એટલો આત્મવિશ્વાસ નહોતો કે તમારે વિરોધીઓ પાર્ટીઓને બિનહરીફ કરવા માટે મજબૂર કરવા પડ્યા? કે પછી એ તોડજોડની રાજનીતિ કે દબાવની રાજનીતિના જે રીતના આક્ષેપો ગોંડલ ઉપર વારંવાર લાગે છે એ જ રીતના આ વખતે પણ લાગ્યા? કુણાલભાઈ, ઈ સમયના જ્યારે બિનહરીફ લોકો થયા ને, ઈ સમયના તમે લોકોના ઇન્ટરવ્યુ જોજો. હું તો તમને ત્યાં સુધી કહું છું, તમારી ચેનલમાં ન્યૂઝ રૂમ એને ચલાવજો. કારણ કે ન્યૂઝ રૂમ ઈ તમારી ચેનલ અત્યારે ગુજરાતનું ગૌરવ બની ગઈ છે. વિષય એટલો છે કે કોંગ્રેસને કે લૂંટારૂ કંપનીને ઉમેદવારો મળતા નહોતા. એના માટે એને શું કર્યું કે મતદાર યાદી ગોતી, અ બ ક ડ ને નામ ગોતી, ખોટી સાઇન કરી અને એને ઉમેદવાર બનાવી દીધા.
એ સમયની તમે એક ઘટના યાદ કરો કે એક બીમાર 80-85 વર્ષના માજીનો એક વિડીયો આવ્યો હતો. માજીએ કીધું કે હું અને મારો પરિવાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી હારે જોડાયેલા છે, હું પથારીમાં છું, બીમાર છું, પણ મારા નામનું સાઇન ફોર્મમાં કોને ટેકેદાર તરીકે કરી? તો એ માજીએ એમનો દીકરો સાથે આવ્યો, સોગંદનામું આપ્યું અને એનું ફોર્મ રદ થયું. તો આવી રીતે કોઈને ખબર ન હોય ને ખોટા નામ ઉપર તમે ફોર્મ ભરી દો તો એ ફોર્મમાં સોગંદનામું કરે ને ફોર્મ રદ થયું. એમાં ધાક ધમકીની ક્યાં વાત આવી ભાઈ? અલ્પેશભાઈ, એક તરફ તમે કહો છો કે કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને ઉમેદવારો નથી મળતા, બીજી તરફ કોંગ્રેસ એવો દાવો કરે છે કે જે લોકો લડી રહ્યા છે એને તો લડવા દો. જો તમને તમારી જીતનો આત્મવિશ્વાસ છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને લડવા દો ને. અરે ભાઈ, આ લોકશાહીની અંદર બધાને ચૂંટણી લડવાનો અધિકાર છે. દાખલા તરીકે થોડોક સમય પહેલા ગોંડલની અંદર નાગરિક બેંકની ચૂંટણી આવી, એમાં 56,000 વોટ હતા, એમાં પેનલ હતી અને સામે કોંગ્રેસની પેનલ હતી. તો એ બધા ચૂંટણી લડ્યા તો પેનલ બેલેટ પેપર ઉપર ઇલેક્શન થયું અને એની અંદર કોંગ્રેસને ગોંડલની અંદર 5% વોટ મળ્યા નથી. ભાજપના ઉમેદવારને 95-98% વોટ મળ્યા, કોંગ્રેસના ઉમેદવારને 2%, 5% મત મળ્યા. આત્મવિશ્વાસ છે કે 95% મતદારો તમારી સાથે છે, તો પછી કોંગ્રેસને એવી તક કેમ આપો છો કે આ લોકો અમારી ઉપર ધાક ધમકી કરીને પાછા ખેંચાવે? જો 65% મત મળે છે ને તો મળવા દો ને 5%, એ પરિણામમાં સ્પષ્ટ થઈ જશે. પણ ભાઈ, હજી તમે વાતને બરોબર સમજ્યા નથી. મારી તમને રિક્વેસ્ટ છે કે તમે એ સમયના જેણે ફોર્મ પાછા ખેંચ્યા ને એના તમે મોટા ભાઈ ઇન્ટરવ્યુ જોવો. કોઈ તમે માનો કે કોઈને ખબર પડી કે આને ફોર્મમાં સાઇન કરી છે, હવે ફોર્મ જેને ખોટું સાઇન કર્યું એ પોતે માનો કે જેને ખેંચી આવે, તેમાં ભારતીય જનતા પાર્ટી શું કરે? જેનું નામ ફોર્મમાં આવ્યું છે એને ખબર જ નથી કે મારા નામની ટેકેદારમાં સાઇન કરી છે, એ વ્યક્તિ પોતે જઈને ડેપ્યુટી કલેક્ટર ઓફિસે કે મામલતદાર ઓફિસે જઈને ફોર્મ ખેંચે. એમાં ભાઈ ભાજપ કરે શું? એમાં ભાજપનો રોલ નથી, ભાજપને ખબર જ નથી. બિલકુલ એવી રીતે બિનહરીફ થયું છે. તમે એ સમયનું રેકોર્ડ ચેક જે કરજો. ગામમાં આવે છે બેઠક બિનહરીફ થઈ અને ત્યાં એ રાજદીપસિંહ રીબડા કે જેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે એ દાવો કરે કે આ બેઠક મેં બિનહરીફ કરી, અને સામે પક્ષે જે ઉમેદવાર એ જીતીને આવ્યા ભારતીય જનતા પાર્ટીમાંથી એ દાવો કરે કે જયરાજસિંહ અને ગણેશ ગોંડલના પ્રયાસોથી આ ફોર્મ છે તે પરત ખેંચાણા અને બિનહરીફ થઈ. એટલે કે તમારા જ પક્ષની અંદર ગોંડલ અને રાજકોટ જિલ્લામાં જ એ અંદરો અંદર વિવાદ છે એવડો મોટો કે પક્ષના એકબીજાની શક્તિ બતાવવા માટે આવા ઓપરેશનો કરવા પડે? આવડો મોટો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આવડો મોટો જિલ્લો છે, ક્યાંય ને ક્યાંય એવી ઘટના બનતી હોય તો પોતાને માનો કે કોઈ ઉમેદવારી ન કરવી ફોર્મ ખેંચતા હોય તો સીટો ઘણી બધી બિનહરીફ થઈ છે. 22-24 નગરપાલિકાની સીટ બિનહરીફ થઈ છે, 3-4 જિલ્લા તાલુકા પંચાયતની સીટ બિનહરીફ થઈ છે. તો આવી ઘટના બનતી હોય અને આવડી મોટી પાર્ટી હોય અને ક્યાંક આવો પ્રશ્ન બન્યો હોય તો બનતો હોય. ભાઈ, આપણે પરિવારમાં 5 સભ્યો હોય તો 5 સભ્યોમાં એવું બનતું હોય, ઘણીવાર બાપ દીકરાને બોલવાનું થઈ જતું હોય, મા દીકરાને બોલવાનું થઈ જતું હોય. તો આવો વિષય તો આવડી મોટી પાર્ટીમાં આવતો જ હોય. પણ છેલ્લે રાજકોટ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે એનો અમને ભરોસો છે. અને અમારા કાર્યકર્તા આ ઉનાળાની આ ગરમીમાં તાકાતથી કામ કરે છે અને અમારા કાર્યકર્તાઓ જે સેવા કરી છે જિલ્લામાં એના નામ ઉપર મત જાય છે. તો મને વિશ્વાસ છે કે રાજકોટ જિલ્લાની અંદર ગોંડલના મોવિયાની અંદર જે સભા હતી, ગોંડલના મોવિયામાં જે સભા હતી એમાં તો એવા આક્ષેપો થયા કે જે ગ્રાન્ટો આવે છે તેમાં 7 લાખમાંથી 5 લાખ બારોબાર જતા રહે છે, 2 લાખ રૂપિયા કામ માટે વાપરવામાં આપવામાં આવે છે. તો આ રીતના ક્યાંથી વિકાસ થાય? તમને કદાચ કાલનો તમે એક વિડીયો જોઈજો. તમામ ગામના સરપંચો ભેગા થયા હતા. ગોંડલ તાલુકાની અંદર મોવિયા ગામ એવું છે કે ત્યાં બાવાજી બાપુની ડેરી છે અને ચૈતન્ય સમાધિ છે. ત્યાં સરપંચો 2 કલાક 2.5 કલાક બેઠા હતા અને સરપંચો એવું કહેતા હતા કે તમે જો ખોટું કંઈ હોય તો અમે બાવાજી બાપુના સોગંદ ખાવા તૈયાર છે કે અહીંયાથી અમે 1 રૂપિયો કોઈને, અને જો તમને ભરોસો ન હોય તો તમે આવીને વાત કરો. ત્યાં કોઈ ફેરકું નથી. સત્તા માટે દિલ્હીની લૂંટારૂ ટીમ
ચીટર ગેંગ અને કોંગ્રેસ સત્તા માટે હવાતિયા મારે છે, પણ પ્રજા લોકશાહીની અંદર ક્યાંય શક્તિ બતાવવાની ન હોય. લોકશાહીની અંદર શક્તિ બતાવવા માટેનું એક જ વસ્તુ છે, મતદાન કરવું જોઈએ. અને ગોંડલના લોકો મતદાન કરશે અને રાજકોટ જિલ્લાની અંદર ભાજપનો ભગવો લહેરાશે. તો પછી જે આક્ષેપો થયા હતા એ આક્ષેપો પાયાવિહોણા હતા કે ખરેખર એ આવી ઘટનાઓના ભ્રષ્ટાચારના વિડીયો વાયરલ થયા, એ સુલતાનપુરની ઘટના હોય કે પછી જ્યારે ઓલી મગફળી ખરીદી કેન્દ્રની અંદરનો વિવાદ હોય, આ તમામ વસ્તુ એ ચર્ચાઓમાં આવી હતી. એટલે કે તમને જે રીતના મોવિયાની અંદરથી તમારે જવાબો આપવા પડ્યા બધી વાતના, એટલે શું ડર છે કે મોવિયાની આસપાસની બેઠકોમાં ક્યાંક ને ક્યાંક ભાજપને કપરા ચરણ છે? ભાઈ, ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે, એમાં કોઈ શંકા નથી, કોઈ શંકાને સ્થાન નથી. રાજકોટ જિલ્લાની અંદર 11 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત અને 1 નગરપાલિકા ઉપર ભાજપનો ભગવો લહેરાશે, લહેરાશે, લહેરાશે. રાજકોટ જિલ્લાની વાત આવે એટલે મોવિયા આવી જાય, ગોંડલ આવી જાય, ઉપલેટા આવી જાય, ધોરાજી આવી જાય. જેને જ્યાં જેમ કરવું હોય એમ કરે. જે રીતની ભારતીય જનતા પાર્ટીની સરકારે લોક ઉપયોગી યોજનાઓ મૂકી છે, જે રીતે ભારતના ઇતિહાસનું સૌથી મોટું જ્યારે ખેડૂતો ઉપર આપત્તિ આવી હતી અને ખેડૂતોના ખેતરમાં મગફળી પલળી ગઈ હતી, બગડી ગઈ હતી, ત્યારે ભારતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ 10,000 કરોડ રૂપિયાનું ખેડૂતોને આપ્યું છે સરકારે. ઈ જોતા સરકાર જેવા કામ કર્યા છે, મગફળીની ખરીદી કરી છે, 15,000 કરોડ રૂપિયાનું પેકેજ ભારતના ઇતિહાસનું સૌથી મોટું ખેડૂતોને મગફળીમાં આપ્યું છે. તમે વિચાર તો કરો કે 2 મહિનાની અંદર ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ સિંગલ ભ્રષ્ટાચાર વગર 25,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં આપ્યા છે. ઈ જોતા ચલો, આ તો આ જે વાત આપ કહી રહ્યા છો એ આપ પહેલા પણ આપે કહી છે, પણ જે આપનું સંબોધન ખૂબ વાયરલ થઈ રહ્યું છે, અત્યારે ચર્ચામાં છે, મોવિયા ગામથી જ કદાચ હતું એમનું સંબોધન, રાજુભાઈ ડાંગર માટે જે પ્રચાર કર્યો, વિરોધીઓ એના ઉપર એવી ચર્ચા કરી રહ્યા છે કે અલ્પેશભાઈને ખુલાસા કરવા પડ્યા જ્યારે ત્યાં સંબોધન કરવા ગયા, વિપક્ષની મહેનત દેખાય એટલે અલ્પેશભાઈ ખુલાસા કરવાના ટોનમાં આવી ગયા. એક પણ પ્રકારના ખુલાસા કરવાના ન હોય. ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કર્યા છે ને એની અમે વાત કરી છે. ક્યાંય ખુલાસાની ભારતીય જનતા પાર્ટીમાં અમને જરૂરિયાત નથી. અમારો તો એક જ વિકલ્પ છે કે અમે મોવિયા ગામમાં જઈ અને અમે એક જ વાત કરી છે કે અમે આટલા રોડ બનાવ્યા છે, અમે આટલા રસ્તા કર્યા છે, તો અમે જે કર્યું છે એની વાત અમે કરવા માટે ગયા હતા. અમે એક પણ બીજા ખુલાસાની અમારે જરૂરિયાત નથી. ઇતિહાસમાં કોઈએ કલ્પના ન કરી હોય એટલા રોડ બન્યા હતા એની અમે વાત કરવા ગયા હતા, અને અમે જે વિકાસ કર્યો છે, અમે જે એપીએમસી બનાવ્યું છે એની વાત કરવા અમે ગયા હતા. સામેવાળા લોકો ગમે એમ હવાતિયા મારે, મોવિયાની સીટ ભારતીય જનતા પાર્ટીની સરકાર જીતશે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ અલ્પેશભાઈ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.